હેલો ઓલ, આજના પોડકાસ્ટમાં આપણે વાત કરીશું ઘૂંટણમાં આવેલા મિનિસ્કસની. હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ લીપા પટેલ. તો મિનિસ્કસ હોય છે શું? બેઝિકલી જ્યારે ની જોઈન્ટ ફોર્મ થાય છે ત્યારે બંને બોન જે છે એની વચ્ચે ગ્રીસ આવેલું હોય, કાર્ટિલેજ આવેલું હોય, આ બધા લોકોને ખબર છે. પણ એ બે બોન વચ્ચે કાર્ટિલેજ, ગ્રીસ સિવાય પણ ઘણા બધા સ્ટ્રક્ચર્સ આવેલા હોય છે કે જે બંને બોનને એકબીજા સાથે જોઈન્ટ રાખે છે, રાઈટ? આ સ્ટ્રક્ચર્સમાં લિગામેન્ટ, મેનિસ્કસ અને કાર્ટિલેજ આ બધા વસ્તુઓનું ઇમ્પ્લિમેન્ટ થતું હોય, રાઈટ? જ્યારે આપણે લિગામેન્ટ અને મેનિસ્કસની વાત કરીએ તો એની ઇન્જરી છે બહુ જ કોમન છે. અને એમાં પણ સ્પેસિફિકલી જો આપણે મેનિસ્કસની વાત કરીએ તો મેનિસ્કસ છે એક જે બંને બોન છે કે જે નીના બોન છે એ ની જોઈન્ટના નીચેવાળા જે બોન છે એ નીચેના બોનમાં કુશન બનાવે છે, ગાદી બનાવે છે. ઓકે. એ ગાદી ઉપર પછી બધા લિગામેન્ટ્સ છે એ અટેચ થયેલા હોય, બોનથી બોન અટેચ થયેલા હોય અને એના વચ્ચે છે કાર્ટિલેજ હોય. આવી રીતે આખું ની જોઈન્ટનું સ્ટ્રક્ચર બનતું હોય. ઓકે. ઇન શોર્ટ, મેનિસ્કસ જે છે એ નીચેના બોનમાં કુશન ફોર્મ કરે છે, ગાદી ફોર્મ કરે છે. ઓકે. તો જનરલી બધા કહેતા હોય છે કે મારી ગાદી ફાટી ગઈ છે, યસ, રાઈટ? તો એ ગાદીને જ મિનિસ્કસ કહેવાય છે. યસ. ઓકે. સો મિનિસ્કસ ટીયર હોય ત્યારે શું ફેસ કરતા હોય છે લોકો? મિનિસ્કસ ટેર છે એ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે કે જ્યારે ટેર આવે છે, બની શકે છે કે નોર્મલ વ્યક્તિમાં પણ મેનિસ્કસ ટેર હોય પણ એમને કોઈ સિમ્ટમ્સ આપતું નથી. પણ જ્યારે મેનિસ્કસ ટેર છે બહુ વધારે થઈ જાય, વધારે એના ટિશ્યુ છે ડેમેજ થઈ જાય ત્યારે પેઇન કરવાનું ચાલુ કરે છે અને ત્યારે મેનિસ્કસ આપણે એવેલ્યુએશન કરીએ ત્યારે મેનિસ્કસમાં ટેર આવે છે. તો જ્યારે ઘૂંટણમાં પરસિસ્ટન્ટ પેઇન, સ્વેલિંગ હોય ત્યારે બની શકે કે એ તમારા ઘસારા સિવાય મેનિસ્કસ ટેર, લિગામેન્ટ ટેર એના લીધે પણ હોઈ શકે. તો ત્યારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું એ જરૂરી છે. મિનિસ્કસ ટેર હોય તો પ્રિકોશન એના માટે શું જરૂરી છે? જ્યારે મેનિસ્કસ ટેર આવે છે પેશન્ટને, જ્યારે ની પેઇન હોય, સ્વેલિંગ હોય અને ઇવેલ્યુએશન પર MRI પરથી મેનિસ્કસ ટેર આવે છે ત્યારે એને એવેલ્યુએટ કરવામાં આવે છે ગ્રેડ્સમાં. બેઝિકલી વી ક્લિનિકલી ડિવાઇડ મેનિસ્કસ ટેર ઇન્ટુ 3 ગ્રેડ: ગ્રેડ 1, ગ્રેડ 2 એન્ડ ગ્રેડ 3. ગ્રેડ 1 મીન્સ મિનિમલ ઇન્જરી થઈ છે મેનિસ્કસમાં. ગ્રેડ 3 મીન્સ જે મેનિસ્કસ છે એની પાર્શિયલથી લઈને ફૂલ ઇન્જરી છે થઈ ગઈ છે. ઓકે, રાઈટ? તો આ રીતે અમે ગ્રેડમાં ડિવાઈડ કરતા હોય. આફ્ટર ડિવાઇડિંગ ઇટ ઇન અ ગ્રેડ પ્રમાણે એનું ટ્રીટમેન્ટ પ્લાન છે એ નક્કી થતું હોય. જો ગ્રેડ 1ના ટ્રીટમેન્ટ પ્લાનમાં આપણે લઈએ તો ગ્રેડ 1ના ટ્રીટમેન્ટ પ્લાનમાં બેઝિક ફિઝિયોથેરાપી છે, મેડિસિન છે, વાઇટામિન્સ છે, કેલ્શિયમની મેડિસિન્સ છે, આ બધા આપણે ઇન્ક્લુડ કરીએ તો જનરલી પેશન્ટ ઓવરકમ થઈ જતું હોય છે, મેનિસ્કસ રિપેર થઈ જતું હોય છે. પણ ગ્રેડ 2 અને ગ્રેડ 3ની જ્યારે વાત આવે ત્યારે ઇટ નીડ અ પર્સનલ ગાઈડન્સ ઓફ ડૉક્ટર એન્ડ એવેલ્યુએશન ઓફ ડૉક્ટર અને એના પછી જ ટ્રીટમેન્ટ તરફ આગળ વધવું જોઈએ. પેશન્ટ ટુ પેશન્ટ એમના સિમ્ટમ્સ પ્રમાણે ટ્રીટમેન્ટ છે વેરાઈ કરશે. ઓકે. સો મિનિસ્કલ ટીયર જેને હોય એ લોકો ઇગ્નોર કરતા હોય છે, તો એ ઇગ્નોર કરવાથી એના રિસ્ક ફેક્ટર શું હોય છે? જ્યારે મેનિસ્કસ ટેર કોઈ પણ છે અને ઇગ્નોર કરવામાં આવે છે, જો એ મિનિમલ ગ્રેડમાં હશે, ગ્રેડ 1નું છે અને ઇગ્નોર કરવામાં આવે છે તો એના વધારે કન્સિક્વન્સીસ આવશે નહીં. પણ જ્યારે ગ્રેડ 2 અને ગ્રેડ 3 ટેર છે અને એને ઇગ્નોર કરવામાં આવે છે ત્યારે એના કન્સિક્વન્સીસ આવી શકે છે. ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ કન્સિક્વન્સીસ કે તમારો ડિગ્રેડ થવાનું ની જોઈન્ટ છે ચાલુ કરી દે. ઘસારો છે એ અર્લી એજમાં આવી જાય. જ્યારે કોઈ પણ ઇન્જરી છે તો પછી ઘસારો છે એ 60ની આજુબાજુ ઇઝ કોમન, રાઈટ? પણ આ વખતે જ્યારે મેનિસ્કસ ઇન્જરી છે ઓર એલ્સ લિગામેન્ટમાં ઇન્જરી છે, ક્યારેય કોઈ પણ ઇન્જરી હોય ત્યારે ઘસારો છે થોડું અર્લી એજમાં આવી જાય. સેકન્ડ કે તમને વધારે ગ્રેડનો ઇન્જરી છે અને પેઇન અને સ્વેલિંગ પરસિસ્ટન્ટ રહે છે અને દુખાવો રહે છે તો તમારે દુખાવા સાથે જીવવું પડે છે. એને દુખાવો છે એ વધશે. જ્યારે એ રિપેર ના થઈ શકે ત્યારે દુખાવો છે વધશે, સ્વેલિંગ પણ વધશે. થર્ડ, એનું અલાઇનમેન્ટ ચેન્જ થશે. જ્યારે કોઈ મેનિસ્કસમાં ટેર છે ત્યારે એમનું વેઇટ બેરિંગ છે પ્રોપર થાય નહીં, એટલે ઘૂંટણમાં ડિફોર્મિટી આવવાનું પણ ચાલુ થાય અને અલાઇનમેન્ટ પણ ચેન્જ થાય. તો આવા બધા કોન્સિક્વન્સીસ છે એ આવી શકે છે. અચ્છા. તો મિનિસ્કલ ટીયર હોય એમાં વોક કરવામાં શું પ્રોબ્લેમ થાય? યસ, ચાલવામાં પ્રોબ્લેમ છે જનરલી થઈ શકે છે.
મેઇનલી સીડી ચડવા ઉતરવામાં વધારે પ્રોબ્લેમ થશે. Okay. કેમ કે જ્યારે સીડી માણસો ચડે છે અને ઉતરે છે ત્યારે ઘૂંટણનું ઉપર જે વજન આવે છે એ એમના વજન કરતાં 7x ટાઈમ વજન આવે. એટલે મેનિસ્કસ ઓલરેડી તમારી ટેર થઈ ગઈ છે, એમાં પણ તમે વજન મૂકો છો, ઓલરેડી ત્યાં અંદર સોજો છે અને એના ઉપર વધારે વજન આવે છે. એટલે પેઇન છે એ ઇન્ક્રીઝ થાય. વોકથી પણ પેઇન ઇન્ક્રીઝ થાય, પણ વોકને અવોઇડ કરવું જોઈએ નહીં. તમારે નીકેપ પહેરી અને વોક છે માઇનોર એવું ચાલુ રાખવું જોઈએ. દો ઇટ ડિપેન્ડ્સ ઓન સિવિયરિટી ઓફ ઇન્જરી, કે ગ્રેડ 1નું હોય તો યુ કેન વોક, પણ ગ્રેડ 2 અને ગ્રેડ 3 છે તો દેન યુ નીડ અ પરમિશન કે ભાઈ હા આમાં વોક કરી શકાય છે. ઓકે. સો આ મેનિસ્કલ ટીયર જેને હોય એને સર્જરી ના કરાવી હોય એ વિધાઉટ સર્જરી કોઈ એવી ચાન્સીસ ખરી? યસ, દેર આર ચાન્સીસ, બટ ઇટ ડિપેન્ડ્સ ઓન પેશન્ટ ટુ પેશન્ટ એન્ડ સિવિયરિટી ઓફ ઇન્જરી. વી હિયર જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરીએ છીએ ઓકે. કે જે પેઇનમાંથી આઉટકમ આપશે, પણ એ જે ટેર છે એ વિલ નોટ હીલ. આપણા બોડીમાં એવી કેપેસિટી હોય છે કે જે જાતે ને જાતે હીલ કરી દે છે, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે કોઈને ટેર છે અને હીલ થતું નથી, દેન પીપલ ગો ફોર સર્જરી, જો એ વધારે હેરાન કરતું હોય તો, રાઈટ. પણ જો માઇનોર પેઇન છે, સિવિયરિટી એની ઓછી છે, તો વી કેન ડુ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન. એના આઉટકમ્સ છે એ પર્સનલી એમને જોઈ ક્લિનિકલ એવેલ્યુએશન પછી આપણને ખ્યાલ આવી શકે છે. એમના સિમ્ટમ્સ પ્રમાણે આઉટકમ્સ છે આપણે એક્સપેક્ટેડ રાખી શકીએ છીએ કે ભાઈ એક્સપેક્ટેડ આઉટકમ છે એનું આટલું આવશે, આમનું આટલું આવશે. એ ડિપેન્ડ કરે પેશન્ટ ટુ પેશન્ટ. ઓકે. સો આમાં પ્રિકોશન શું હોય? ઇફ વી નો કે મેનિસ્કલ ટીયર થયું છે તો પ્રિકોશન શું રાખવા પડે આની અંદર? પ્રિકોશન્સમાં ની પર વધારે લોડ નહીં આપવાનો. Okay. ફર્સ્ટ એન્ડ ફોર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નીચે બેસવાનું બંધ કરી દેવાનું, સીડી ચડવા ઉતરવાનું ટાળવાનું. ઓકે. વોક, હું નહીં કહું કે વોકિંગ છે ટાળી શકે, વોકિંગ છે નેસેસરી અને વસ્તુ છે કે જે ટાળી શકાશે નહીં, તો વોક કરવું જોઈએ. પણ જ્યારે તમે વોક કરો છો ત્યારે ની કેપ પહેરવું જોઈએ કે જેના લીધે નીનું અલાઇનમેન્ટ છે એ જળવાઈ રહે અને જેના લીધે તમને જે દુખાવો થાય છે સોફ્ટ ટિશ્યુનો એ છે એ ઓછો થાય, બિકોઝ કે વજન છે એ ની પર પ્રોપર રીતે જતું હોય. તો ની કેપ છે એ પહેરીને ચાલવું જોઈએ. સેકન્ડ કે તમારે ફર્ધર ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરવો જોઈએ. જો ગ્રેડ 1 છે તો તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરી અને ફિઝિયોથેરાપિસ્ટ અને મેડિસિનથી આગળ વધવું જોઈએ. ઇફ વધારે સિવિયર ઇન્જરી છે અને વધારે પેઇન કરે છે તો દેન યુ નીડ ટુ ફોલો ધ પ્રોટોકોલ્સ ઓફ ડૉક્ટર્સ. ઓકે. સો આ બધી વસ્તુ છે ધ્યાન રાખવાની જરૂર હોય છે. ઓકે. થેન્ક યુ સો મચ. નાઇસ ઇન્ફોર્મેશન. થેન્ક યુ.